નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું જર્નાલ કંટી. તો પ્રોપર્ટી ગુરુનો આ ખાસ એપિસોડ છે, કારણ કે પ્રોપર્ટી ગુરુમાં આપણે સૌનું સપનાનું ઘર ખરીદવા માટેની ચર્ચા તો હંમેશા કરતા જ હોઈએ છીએ, પણ આ સપનું જ્યારે સાકાર કરવું હોય તો જો તમે આને માટેનું એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ પહેલાંથી કરવાની શરૂઆત કરો તો તમારું આ સપનું જે છે ઘણી સરળતાથી સાકાર થઈ શકતું હોય છે, અને પાછળથી જે તમે હોમ લોન લીધી છે તે કે એને ભરવામાં પણ કોઈ ભારણ નથી આવતું. તો તમારા સપનાનું ઘર ખરીદવાનું જે સપનું છે એને સાકાર સરળતાથી કઈ રીતે કરવું, એનું આયોજન કેવું હોવું જોઈએ, એને માટે કેવી નાણાકીય તૈયારી કરવાની છે, જો હોમ લોન લ્યો છો તો એને પૂરી ક્યારે કરવાની છે, કેટલી હોમ લોન લેવી, આવી ઘણી બધી નાણાકીય બાબતો છે જેના અંગે મૂંઝવણો રહેતી હોય છે. તો આ તમામનો જવાબ મેળવવાની આપણે કોશિશ કરીશું, અને આ ખાસ ચર્ચામાં મારી સાથે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ જોડાયા છે. વિરલભાઈ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર, અને પ્રોપર્ટી ગુરુના શોમાં આવવા બદલ ખાસ આપનું સ્વાગત. તો જે રીતે મેં શરૂઆતમાં કહ્યું કે ઘર ખરીદવાનું સપનું તો લગભગ બધાને હોય છે. પહેલું ઘર ખરીદવાને માટે આ એક બહુ મોટી લાઈફ ઇવેન્ટ હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે આ સપનાને પૂરું તો કરી નાખે છે, પણ પાછળથી ઘણો બધો ભાર વધી જાય છે. તો આજે આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરવી છે કે એવું તો આપણે શું કરીએ, કઈ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ કે આ ઘરનું પોતાના ઘરમાં રહેવાનું, ખરીદવાનું સપનું પણ પૂરું થાય, અને જે એમનું ફાઇનાન્શિયલ જીવન છે એ પણ સ્મૂધલી આગળ વધી શકે. તો આપણે સ્ટેપ્સ વાઇઝ અહીંયા આગળથી ચર્ચા જો કરવી હોય તો આપના હિસાબે પહેલું એવું કયું સ્ટેપ હોઈ શકે, જો ઘર ખરીદવાનું જે ઈચ્છા રાખતા હોય એમણે નાણાકીય આયોજન બાબતે આ પહેલું સ્ટેપ વિચારવું જોઈએ? પહેલાં તો તમારો આભાર જર્નાબેન, તમે આ પ્રોપર્ટી ગુરુ શોમાં બોલાવ્યો મને. આપણે રોટી કપડાં મકાન હંમેશા આપણે વાત કરીએ છીએ, અને એમાં મકાન જે છે એ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કોઈના પણ લાઈફમાં, અને હંમેશા સપનું હોય જ છે કે મારું પોતાનું ઘર ખરીદવું અને પોતાનું ઘર હોવું જોઈએ. ઘણા બધા આસ્પેક્ટ છે જર્નાબેન. આમ તો પહેલાં વિચારીએ ને તો અત્યારના સિચ્યુએશનની વાત કરીએ તો ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટનું ફ્લક્ચ્યુએશન, રાઈટ, અને રિયલ એસ્ટેટમાં હંમેશા આપણે એમ કહેતા હોઈએ છીએ કે તમારી જે પ્રોપર્ટી પ્રાઇસીસ છે એ વધતી જ જાય છે. તો કરવું શું? હવે આમાં તમે જેવી રીતે શરૂઆતમાં કીધું કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગની જ્યારે વાત કરીએ ને ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ બધું આવરી લે તમારું, રાઈટ, અને એમાં તમારે કેવી રીતે તમારે પ્લાનિંગ કરવું જોઈએ, તમને કેટલો ભાર તમને ન લાગે, રાઈટ, એ ભાર ન લાગતા તમે કેવી રીતે સારી રીતે પ્લાનિંગ કરીને તમારું ડ્રીમ હાઉસ તમે લઈ શકો. તો મને લાગે છે કે સૌથી પહેલું એમાં મને એવું લાગે કે રિયલિસ્ટિક તમારું એક બજેટ તમારે તૈયાર કરવું જોઈએ. હવે રિયલિસ્ટિક બજેટ એટલે શું કે હવે આપણે જ્યારે ઘર લેવાનું હોય ત્યારે સૌથી પહેલાં એમ લાગે કે આપણે એ જે ઘર લેવાના છે એને શું આપણે અફોર્ડ કરી શકશું. હવે જ્યારે અફોર્ડ કરવાની વાત આવે ને ત્યારે મને એમ લાગે કે અત્યારના સમયમાં અગર સારું ઘર લેવું હોય તો માની લો મે બી 1 BHK હોઈ શકે, 2 BHK કે 3 BHK, જેની જેવી શક્તિ અને જેવી ઈચ્છા, બરાબર છે. પણ સાથે સાથે એ તો સત્ય હકીકત એ છે કે તમારે ક્યાંક ને ક્યાંક લોન લેવી પડશે. હવે લોન લેવાની વાત આવે તો એમાં 2 તબક્કા એક હોય, શું હું ડાઉન પેમેન્ટ કેટલું આપીશ અને મારે કેટલાની લોન લેવી. હવે લોન લેશો તો તમને ઈએમઆઈ આવશે તો ઈએમઆઈ કેટલો રાખી શકાય. તમારું ઇન્કમ શું, તમારી એક્સપેન્સીસ શું, તમારી સેવિંગ શું, આ બધાનું એનાલિસિસ કર્યા પછી મને એવું લાગે છે કે જ્યારે તમે તમારું ઘર લેવાના હો ત્યારે તમારું એક રિયલિસ્ટિક બજેટ તમારે તૈયાર કરવું જોઈએ કે હું આટલાનું જ ઘર અફોર્ડ કરી શકીશ. અને એમાં જ્યારે ઈએમઆઈની વાત આવે, લોનની વાત આવે, મને લાગે છે કે તમારા ઓવરઓલ ઇન્કમ, એક્સપેન્સને, સેવિંગ્સનું બધું કેલ્ક્યુલેશન કરીને 30 to 40% તમારું ઈએમઆઈ જાય તમારા ઇન્કમમાંથી, એ પ્રમાણે તમારે પ્લાનિંગ કરવું જોઈએ. એટલે સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ રિયલિસ્ટિક બજેટ રાખવાનું, કેટલું સરખી રીતે અને સારી રીતે હું પ્લાન કરી શકું, અને 30 to 40% તમારું ઈએમઆઈમાં જવું જોઈએ. ઓકે, તો આ મહત્ત્વની વાત છે કે આ રિયાલિસ્ટિક હોવું જોઈએ. આપણો ગોલ જે છે ઘર ખરીદવા માટે જે આપણે એક બજેટ તૈયાર કરીએ છીએ ને એ રિયાલિસ્ટિક હોવું જોઈએ. આપણને કેટલું પોસાય છે એટલું જ ઘર અહીંયા આગળથી, એટલી જ કિંમતનું ઘર આપણે ખરીદવાનું છે, એ અહીંયા આગળથી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણી વખત મહત્વાકાંક્ષાને કારણે અહીંયા ખોટું ડિસિઝન મેકિંગ થતું હોય છે. અને બીજો મહત્ત્વનો મુદ્દો જે અહીંયા આગળથી વિરલભાઈએ કીધો છે કે લોન જે તમે લો છો એનું ઈએમઆઈ જે છે તમારી આવકના, માસિક આવકના 30 થી 40% વધારે મોટું ન હોવું જોઈએ. વિરલભાઈ, અહીંયા જ મારો બીજો સવાલ આવે છે કે
મોટે ભાગના આપણા દર્શકો હોય કે જેમને પણ ઘર ખરીદવાની ઈચ્છા હોય, મોટે ભાગે એવું ઈચ્છતા હોય છે કે 90% જેટલી લોન મળી જાય, અને આવું કરવામાં એવું થઈ જાય છે કે પછી EMI ખાસું એવું મોટું આવે છે, અને ત્યાં જે તમે આ 30-40% વાળી વાત કરી ને એ ઘણી વખત નથી પૂરી થતી, વધારે જતું હોય છે અને પાછળથી અહીંયા ભાર બહુ વધી જતો હોય છે. તો આને જો સોલ્વ કરવું હોય તો આપણી આ ફાઇનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસમાં કોઈ તબક્કો છે જેનું કંઈ પ્લાન થઈ શકે? ડેફિનેટલી. જ્યારે આપણે રિયલિસ્ટિક બજેટની વાત કરીને તો રિયલિસ્ટિક બજેટમાં તમારે બીજા બધા પણ કોસ્ટનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પ્રોપર્ટીમાં મારે ઇન્ટિરિયર કરાવવાનું છે, બરાબર છે, પછી મારે રજિસ્ટ્રેશન, સ્ટેમ્પ ડ્યુટી એ બધું પણ ભરવાનું છે. એ બધું કન્સિડર કર્યા પછી રિયલિસ્ટિક બજેટ તૈયાર થશે, અને એના પછી જ્યારે બજેટિંગ કરવા બેસો ત્યારે તમારી એક ડાઉન પેમેન્ટનો પણ એક મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, એને પણ આવરી લેવાનો છે. જેવી રીતે તમે ઝરણાબેન કીધું, ડેફિનેટલી ડાઉન પેમેન્ટનું પણ એક પ્લાનિંગ હોવું જોઈએ. હવે ડેફિનેટલી તમને 70 to 90% કદાચ તમને લોન મળી શકે છે. શું 70 to 90% સુધી હું લોન લઉં કે ન લઉં, રાઈટ? મારા ફાઇનાન્સીસ શું મને પરમિટ કરે છે, મારી ઇન્કમ કેટલી છે, મારો એક્સપેન્સ કેટલો છે, મારી સેવિંગ કેટલી કરું છું. મને હંમેશા એક લાગે કે આ અહીંયા લોકો એક બહુ મોટી ભૂલ કરે છે. મને તો 90% સુધી લોન મળે છે, પણ શું કામ આપણે 90% લોન સુધીનું વિચારવાનું? કારણ કે લાયબિલિટી એક ભાર જ છે, રાઈટ? અને બધાને ખ્યાલ જ હશે કે જ્યારે તમે લોન લઈને ઘર લો છો તો નામ તમારું ભલે હશે ઘરની ઉપર, પણ એ જાય છે બેંક માટે, રાઈટ? એટલે બેંક જ્યાં સુધી તમે પૂરી લોન ચૂકવતા નથી ત્યાં સુધી એ બેંકનો એના પર હક હોય છે. તો હું કેમ એમ નથી વિચારતો કે વધારે ને વધારે હું ડાઉન પેમેન્ટ કરું અને મારો EMIનો હિસ્સો છે એ ઓછો રાખું? તો મને એવું લાગે છે કે એટલીસ્ટ આપણને 20% ઇઝ ધ આઈડિયલ. આઈ થિંક કે 20% સુધી મારે ટાર્ગેટ કરવું જોઈએ. 20 to 30% જેટલું રેન્જમાં પણ તમે અગર ડાઉન પેમેન્ટ ટ્રાય કરો. હવે ડાઉન પેમેન્ટ કેવી રીતે પ્લાન કરો? તો ભાઈ એની માટે એક પ્રોપર સેવિંગ કરો કે પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરો. અગર તમે માની લો મ્યુચ્યુઅલ ફંડના SIPમાં તમે કંઈક પર્ટિક્યુલર અમાઉન્ટ નાખી, રાઈટ, અને તમે જ્યારે વિચારી રહ્યા છો કે મારે આ યરમાં મારે ઘર લેવું છે, તો એના માટે કોર્પસ બિલ્ડ કરો. મ્યુચ્યુઅલ ફંડ SIP હોઈ શકે, ડેટ ફંડમાં SIP હોઈ શકે, કે રિકરિંગ ડિપોઝિટમાં હોઈ શકે, રાઈટ? વધારે રિસ્ક નહીં લો, ઇક્વિટીમાં નાખવાની જરૂર નથી, પણ એક એવો ગોલ રાખો તમારા બધા ઓવરઓલ ફાઇનાન્શિયલ ગોલમાં. એક એવો ગોલ રાખો કે હું મારા ઘર માટે, રાઈટ, જે મારે લોન તો લેવાની જ છે, બરાબર છે, પણ હું ડાઉન પેમેન્ટ જ્યારે કરીશ એ ઘર માટેનું, તો મારી પાસે કંઈક 20% કે 30% જેટલું કોર્પસ હશે એ હું ડાઉન પેમેન્ટમાં યુઝ કરીશ. ઓકે, તો વિરલભાઈની આ વાતને જો હું મારા પણ અમુક મુદ્દા ઉમેરી દઉં તો જો તમારે ઘર લેવું હોય ને તો આનું આજે વિચાર કર્યો ને 1 મહિનામાં ઘર લઈ લેવું છે એવું ના કરતા તમે થોડું વહેલાથી પ્લાન કરજો, એટલે તમને બચત કરવાનો, રોકાણ કરવાનો ટાઈમ મળે. ને આ ટાર્ગેટ તમારે રાખવાનો છે કે તમારે ડાઉન પેમેન્ટ જે છે 20% જેટલું તો તમારે કરવું જ છે. એટલો એક મિનિમમ ટાર્ગેટ રાખીને ચાલશો ને એ રકમ જ્યારે જમા થાય ત્યાર પછી તમે ઘર ખરીદો તો આ જે તમારી જે પ્રોસેસ છે એ ઘણી સરળ રહેતી દેખાઈ શકે છે અથવા બનતી દેખાઈ શકે છે. વિરલભાઈ, હવે આગળનો જે મુદ્દો છે એ આપણે મની મેનેજરમાં પણ ખાસ ડિસ્કસ કરતા હોઈએ છીએ. આ લોન લેતી વખતે ક્રેડિટ સ્કોર મહત્વનો હોય છે. તો ક્રેડિટ સ્કોર જો સારો હોય તો હોમ લોનમાં ફાયદો મળી શકે, કેટલો મળી શકે? આ તમારી જે આખી ફાઇનાન્શિયલ પ્રોસેસ છે ઘર ખરીદવા માટેની, એમાં એક મુદ્દો તો ચોક્કસ હશે. એબ્સોલ્યુટલી. ઝરણાબેન, આજના દિવસે તમારી ક્રેડિટ વર્ધીનેસ, એમ કહેવાય ને ઇંગ્લિશમાં, ક્રેડિટ વર્ધીનેસ કેવી રીતે નક્કી થાય? તો તમારા સિબિલ સ્કોર પરથી કે ક્રેડિટ સ્કોર પરથી. સિબિલ તો કંપનીનું નામ છે, પણ ક્રેડિટ સ્કોર પરથી તમારી ક્રેડિટ વર્ધીનેસ એટલે કે હું કેટલી ક્ષમતા ધરાવું છું, મારી લોન લેવાની તાકાત કેટલી છે, રાઈટ? એના ઘણા બધા પેરામીટર્સ છે. એ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને મને કેટલી લોન મળી શકે છે. કારણ કે મેં વિચાર્યું કે મને આટલી લોન મળી જશે અને મળી શકે છે, પણ એના પાછળ જ્યારે તમે એ લોન લેવા જશો તો તમારી બેંક કે જે તમારી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કે જે તમને લોન આપવાની છે એ તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરશે. અને આજના સમયમાં એવું કહેવાય છે કે 750 કે 750થી વધારે તમારો અગર ક્રેડિટ સ્કોર હશે ને તો તમને સરળતાથી લોન મળી જશે. અગર તમારો ક્રેડિટ સ્કોર ઓછો હશે, 750થી ઓછો હશે, 700થી ઓછો હશે, તો તમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આવવાની. એટલે તમે જ્યારે વિચારો છો કે ભાઈ મારે ઘર લેવું છે, રાઈટ, અને સારી રીતે અને સરખી રીતે અને સ્મૂધ રીતે મને ઘર લોન લેવામાં અને ઘર લેવામાં
બધું બરાબર થઈ શકે તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમારો સિબિલ સ્કોર એટલે કે તમારો ક્રેડિટ સ્કોર જે છે ને એ તમારે જાંચી લેવો. તમારી કોઈ બીજી બધી લોન્સ હશે એને ટાઈમલી પેમેન્ટ કરો, તમારા ક્રેડિટ કાર્ડના બિલ્સ હશે એને ટાઈમલી પે કરો, રાઈટ. તો તમે ક્યાંક ને ક્યાંક એવી મિસ્ટેક ના કરી લો, એવી ભૂલ ના કરી લો જેનાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય. તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ મારો ક્રેડિટ સ્કોર હંમેશા 750 કે 750થી અબાવ હંમેશા મેન્ટેન રહે, જેના કારણે મને સરખી રીતે અને સારી રીતે મને જેટલી લોન જોઈએ છે એ મળી જાય. ઓકે, તો ક્રેડિટ સ્કોર સારો હશે તો તમને એક લોન સારી રીતે મળી જશે, સરળતાથી મળી જશે. પણ વિરલભાઈ, હવે આગળનો જે સવાલ છે ને, હવે હોમ લોનમાં પણ કઈ હોમ લોન લેવી? કેમ કે અમુક વખત આપણે જોતા હોય છે કે જુદી જુદી બેંક થોડા જુદા વ્યાજદર ઓફર કરતી હોય છે, અને આ ઉપરાંત વધારે લોન મળી શકે એને માટે પણ કંઈક આપણે કરી શકીએ. જો બેન, મને શું લાગે કે જ્યારે તમે લોનની વાત કરો છો અને લોન લેવા જવાની વાત કરો છો ને, તો એમાં પણ ઘણી બધી વાતો ધ્યાનમાં રાખવી પડે છે. હવે ધેર આર વેરિયસ ઇન્સ્ટિટ્યુશન, રાઈટ. જેવી રીતે બેંક્સ તમને આપી શકે લોન, NBFC તમને લોન આપી શકે, રાઈટ. અને અમુક જગ્યાએ તો કદાચ પર્સનલી પણ તમે મેનેજ કરી શકો. પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો શું છે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કેટલું છે. હું બેંક પાસે જઈશ તો મારું એક્ઝામ્પલ આજના તારીખમાં જોઈએ તો 8, 8.25, 8.5% હશે, રાઈટ. અગર હું NBFC પાસે ગયો તો એ જ કદાચ ઇન્ટરેસ્ટ 10, 10.5%, 11% હશે. અને એ જ પછી હું અગર કોઈ પર્સનલ રીતે મેનેજ કરવા ગયો તો કદાચ 12%, 13%, 14% પણ હોઈ શકે. તો લોઅર ઇન્ટરેસ્ટ રેટ્સ, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા ઇન્ટરેસ્ટ રેટ લોઅર હોવા જોઈએ. તમે વધારે ચૂકવો નહીં તમારા લોન માટે. પછી તમારો ટેન્યોર. હવે ટેન્યોર પણ છે ને તમારે લોંગર રાખવાનો છે. ઘણી વખત શું થતું હોય છે ઝરણાબેન, કે જ્યારે તમે લોન લેવા જાઓ ને તો તમને એમ લાગે કે નહીં ભાઈ લાયબિલિટી છે, ભારે પડશે, તો મને જેટલું જલ્દી ઓછા ટેન્યોરનું લઈ લઉં. એવું ભૂલ નહીં કરો. એક છે ને મંત્ર છે. એ મંત્ર શું છે? તમે લોન છે ને લોંગર ટેન્યોરની લો, રાઈટ. તો તમારો EMI ઓછો આવશે અને તમે પ્રીપેમેન્ટ કરવાના જ છો. તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એક ગોલ તો રાખવાનો જ છે કે તમારે પ્રીપેમેન્ટ કરવાનું છે. તો અગર પ્રીપેમેન્ટ કરવાનો છે, તમારા મગજમાં છે, તો તમે લોંગર ટેન્યોર લો ને, તમે EMI ઓછું આપો, રાઈટ, શરૂઆતના વર્ષોમાં. તો લોઅર ઇન્ટરેસ્ટ રેટ રાખો, લોંગર ટેન્યોર રાખો, પ્રીપેમેન્ટ અને ફોરક્લોઝર કેટલું જલ્દી કરશો એનો એક શેડ્યુલ બનાવો, એનું એક પ્લાનિંગ કરો. ઇન્વેસ્ટમેન્ટથી તમે કેટલું જલ્દી લોન પતાવશો. આઈડિયલી હું હંમેશા એમ કહેતો હોઉં છું કે 7 થી 10, 8 થી 10 વર્ષ સુધીની જ તમારી લોન હોવી જોઈએ. અને એજ 45 પછી તમારે તમારી જેટલી પણ લોન્સ છે એને ચૂકવી લેવી જોઈએ, કારણ કે પછી તમે તમારા રિટાયરમેન્ટ સુધી પ્લાનિંગ કરી શકો. અને ડેફિનેટલી લોનમાં તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. ઓલ્ડ રિજીમમાં તમે અગર છો, ઓલ્ડ રિજીમથી તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો તમને એના તમારા EMI ઉપર, પ્રિન્સિપલ એઝ વેલ એઝ ઇન્ટરેસ્ટ ઉપર બચત પણ મળશે. તો જ્યારે લોન લેવા જાઓ છો ત્યારે આ બધી વાતોનું ધ્યાન રાખો અને વ્યવસ્થિત રીતે તમારી લોનની જે સિલેક્શન છે એ પ્રોપર રીતે કરો. આપણે જે રીતે કહ્યું કે આપણને પોસાતી હોય એ કિંમતનું, એ બજેટનું વાસ્તવિક બજેટ બનાવવું જોઈએ. તો લોકેશન પણ એક મહત્ત્વનો મુદ્દો બની જતો હોય છે કે બધાને પ્રાઇમ લોકેશનમાં ઘર લેવાની ઈચ્છા હોય તો સ્વાભાવિક છે. પણ આ બાબતે આપનું શું કહેવું છે? સાચી વાત બેન. હંમેશા આપણે જ્યારે ડ્રીમ હાઉસની વાત કરતા હોઈએ તો ડ્રીમ હાઉસમાં મારું ડ્રીમ લોકેશન પણ હોય છે. પણ જ્યારે ડ્રીમ લોકેશનની વાત કરીએ તો એ એટલા પૈસા આપણા ગજવામાં છે કે નહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ. એટલા જ માટે આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છે કે પ્લાનિંગ પ્રોપર હોવું જોઈએ. મને લાગે છે કે આપણે જે કોઈ એવા ડેવલપિંગ એરિયામાં આપણે વિચારીએ તો કદાચ તમને આપણી જે ઘરની પ્રાઇસ છે એમાં તમને બહુ મોટો ફરક દેખાશે, રાઈટ. અને અત્યારે લોકો એકચ્યુઅલી આમ જોઈએ ને તો પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એ જ કરે છે કે જે આવનારા ડેવલપિંગ એરિયા છે, એક્ઝામ્પલ રીતે અગર અહીંયા સમજાવવા માંગુ કે ભાઈ હવે આપણને ખબર છે કે આપણે અહીંયા મુંબઈ છે, નવી મુંબઈ છે, અને એક થર્ડ મુંબઈ બનવાનું છે, બરાબર છે, જે નવી મુંબઈથી પણ આગળ છે, પનવેલ સાઈડ છે કે એવી રીતે. તો ત્યાં હું અત્યારથી અગર વિચારું મારા ડ્રીમ હાઉસનું તો શું કામ ખોટું નથી, કારણ કે એ ડેવલપ કરવાના છે. ત્યાં એરપોર્ટ આવી રહ્યો છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, કનેક્ટિવિટી સારી થઈ રહી છે, બિઝનેસ હબ્સ આવશે, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં કીધું કે ભાઈ તમે કોઈ એવા ડેવલપિંગ એરિયામાં જાઓ રાધર દેન હું એમ વિચારું કે હું મારે મુંબઈમાં જ ઘર જોઈએ છે કે મારે નવી મુંબઈમાં જ ઘર જોઈએ છે. તો આ એક્ઝામ્પલ એટલા માટે મેં આપ્યું કે તમને લોકેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. અને લોકેશન્સ અને ડેવલપિંગ લોકેશન્સમાં જશો તો પ્રાઇમ લોકેશન કરતાં તમે ડેવલપિંગ લોકેશનમાં ઓછા પૈસા આપશો અને તમને કદાચ તમારા ઓવરઓલ ફાઇનાન્સિંગમાં, ઓવરઓલ પ્લાનિંગમાં તમને મદદરૂપ થશે.
ઓકે, તો આ એક વિકસિત એરિયાની અંદર તમે વિકસતા એરિયામાં જશો તો થોડુંક સસ્તું તમને મળી શકે છે. તો આ એક લોકેશનની વાત કરીએ. આ ઉપરાંત અમુક નાની મોટી બાબતો એવી છે કે જે તમને થોડુંક પ્રાઇસની અંદર તમારા ઘરનું થોડું બજેટ જે છે ઘટાડવામાં મદદ કરી શકે. જેમ કે તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી લઈ શકો, અથવા તો પછી તમે સેકન્ડ હેન્ડ પ્રોપર્ટીનો પણ એક વિચાર કરી શકો છો. તો આ રીતે તમે તમારું જે બજેટ છે એ થોડું ઘટાડી શકો છો. પણ વિરલભાઈ, જ્યારે તમારી પાસે ક્લાયન્ટ આવતા હશે, એમનો ફાઇનાન્શિયલ ગોલ ડિસ્કસ કરતા હશે, ઘર લેવાનો ઘણા બધાની પાસે ગોલ હોય, તો તમારી એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર જે સલાહ આવતી હોય છે એમાં કઈ રીતની સલાહ આવતી હોય છે? કઈ રીતે ઇન્વેસ્ટ કરવાનું કહો છો, કે પછી કઈ રીતે વધારે બચત કરવાનું કહો છો? કઈ તમારી ટિપ્સ હોય છે એમને માટે? રાઈટ, આ 2 પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. એક તો તમારા ફાઇનાન્શિયલ ગોલ પ્લાનિંગ વખતે છે ને, હોમ બાઇંગ એટલે ઘર ખરીદવીનો એ સર્વપ્રથમ પ્રાયોરિટી હોય છે લોકોની, રાઈટ. હવે અગર એને પ્રાયોરિટી રાખવી છે તમારે, તો તમારે એ મુજબ ચાલવું પણ જોઈએ. હવે હું અહીંયા શું કહેવા માગું છું કે તમારા એક્સપેન્સીસ, લોકોના એક્સપેન્સીસને છે ને કંટ્રોલ નથી હોતો, રાઈટ. તમે એક્સપેન્સીસ કરો પણ ઓવર એક્સપેન્સીસ નહીં કરો. જ્યાં તમારે જરૂર છે ત્યાં તમે એક્સપેન્સ કરો, બરાબર છે, પણ તમે અનનેસેસરી તમે એવા એક્સપેન્સીસ કરો છો જેની જરૂર નથી. કારણ કે તમારા અત્યારે તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ, જે રીતે આપણે ડાઉન પેમેન્ટની વાત કરી, કેટલું હું વધારે ને વધારે ડાઉન પેમેન્ટ માટે હું જમા કરી શકું, રાઈટ. હવે ડાઉન પેમેન્ટ માટે જમા કરવાનું અને સાથે આગળ એ પણ વિચારવાનું છું કે હું એને ફોરક્લોઝર કે પ્રી પેમેન્ટ કેવી રીતે કરું. તો આ બંને માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ પ્રોપર કરવું જોઈએ. હવે આપણે થોડુંક ટેન્યોર વાઇઝ સમજીએ તો માની લો શોર્ટ ટર્મ માટે તમારે પૈસા જમા કરવા છે, ઇન્વેસ્ટ કરવા છે, તો 1 થી 3 વર્ષ માટે તમે ક્યાં કરશો? ફિક્સ ડિપોઝિટ્સ છે, લિક્વિડ ફંડ્સ છે, શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ છે, એ જોઈને એમાં તમે એવા ફંડ્સને જોઈને તમે એમાં નિવેશ કરી શકો 1 થી 3 વર્ષમાં. મીડિયમ ટર્મમાં તમારે હાઇબ્રિડ ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડમાં એક હાઇબ્રિડ ફંડ્સની કેટેગરી છે, જ્યાં તમે પ્રોપર એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ પણ લઈ શકો, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ પણ લઈ શકો, મલ્ટી એસેટ ફંડ્સ પણ લઈ શકો. જે તમારો ટેન્યોર કદાચ 3 થી 5 વર્ષનું હશે ને, તો એમાં હાઇબ્રિડ ફંડ્સ કામ આવશે. અને તમે જ્યારે પ્રી પેમેન્ટ કે ફોરક્લોઝરની વાત કરો છો તમારા લોન માટે, તો એના માટે લોંગ ટર્મની વાત છે ને. તો લોંગ ટર્મ એટલે 5-7+ યર્સ માટે. હવે 5-7+ યર્સ માટે તો ડેફિનેટલી ઇક્વિટી ફંડ્સ ઇઝ ધ આઈડિયલ. તમે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપનું કોમ્બિનેશન કરી શકો, ફ્લેક્સી કેપમાં જઈ શકો, મલ્ટી કેપમાં જઈ શકો, લાર્જ એન્ડ મિડ કેપમાં પણ જઈ શકો. તો ઇક્વિટી એક્સપોઝરથી તમારા લોંગર ટર્મમાં થોડુંક વેલ્થ ક્રિએશન થશે અને તમે તમારા લોન રીપેમેન્ટનું, ફોરક્લોઝરનું તમે પ્લાનિંગ કરી શકશો. શોર્ટ ટર્મ માટે તમે ડાઉન પેમેન્ટનું પ્લાનિંગ કરી શકો. તો અનનેસેસરી એક્સપેન્સ નહીં કરો, અનવોન્ટેડ એક્સપેન્સીસ નહીં કરો, અને સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવો જે તમારા ફોરક્લોઝર કે પ્રી પેમેન્ટ માટે તમને કામ લાગશે. ઓકે, તો તમે આ રીતે જે રીતે તમને એક રોકાણની સલામતી દેખાઈ રહી છે, તો પહેલાંથી તૈયારી કરો. મેં જે રીતે અગાઉ પણ જણાવ્યું કે થોડી વહેલી તૈયારી કરશો, ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરશો અને તમારું ડાઉન પેમેન્ટ જેટલી એક રકમ બચાવી લેશો, અને પછી તમે જો એક ઘર ખરીદશો તો એક ખાસો ફાયદો તમને મળતો દેખાઈ શકે છે. આ ઉપરાંત આપણે ઘર જ્યારે ખરીદવા જતા હોઈએ છીએ, તો હવે જેમને પહેલું ઘર લેવું હોય એમને માટે એક પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ પણ છે. આ ઉપરાંત કદાચ અન્ય કોઈક બીજા લાભ પણ મળતા હોઈ શકે છે. તો આ રીતે કોઈક થોડી ઘણી બચત, નાની બચત જો ઘર લેતી વખતે કિંમતમાં થોડો ઘટાડો થાય તો લાંબા ગાળે એક મોટી ઇમ્પેક્ટ આવતી હોય છે. રાઈટ. અને આવા પ્રોગ્રામ્સો ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ લેતી જ હોય છે હંમેશા. ગવર્મેન્ટને એપ્રોચ કરવાનું. આપણો પ્રોબ્લેમ શું થાય છે બેન, કે આપણે છે ને એપ્રોચ નથી કરતા. આપણે જેવી રીતે બીજા લોકોએ કર્યું ને એવી જ રીતે આપણે પણ વિચારીએ છીએ. એવું નથી હોતું. એવા ઘણા બધા પ્રોવિઝન્સ છે. થોડુંક સર્ચ કરો, રિસર્ચ કરો અને એના પછીથી ડિસિશન્સ લો. હવે લોન માટે પણ હું એવી રીતે જ કહીશ કે જ્યારે પણ તમે લોન લો છો, તમે અમુક ઇનિશિયલ યર્સમાં તમારી એક લોનના પર્સન્ટેજ, એટલે તમારા ઈએમઆઈના પર્સન્ટેજ X હશે, બરાબર છે. માની લો કદાચ કે 8.5 હશે. હવે અત્યારે આપણા ઇન્ડિયામાં લોઅર ઇન્ટરેસ્ટ રેટનો સિનારીઓ બની રહ્યો છે. તો તમારા બેંકને વિઝિટ કરો, તમારા બેંકને કહો કે ભાઈ મારે મારા ઇન્ટરેસ્ટ રેટને ઓછું કરવું છે, મારા ઈએમઆઈને ઓછું કરવું છે, હું કેવી રીતે કરી શકીશ? તમારા ઇન્ટરેસ્ટ રેટને ચેક કરો. અને આવી બધી કરવાથી તમારા પૈસાની બચત પણ થશે. તમે ડાઉન પેમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે ઘણું બધું કરી શકશો કે તમારી પાસે અગર કોઈ ગવર્મેન્ટની એવી સ્કીમ્સ છે તો તમારે તમારા બજેટમાં અને સારું એવું ઘર પણ તમને મળી શકે છે. તમે અગર બેંકને કે તમારા એનબીએફસીને એપ્રોચ જ નથી કરતા તો તમારું ઈએમઆઈ વર્ષોને વર્ષો સુધી એટલું ને એટલું જ રહેશે. તમને જે ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો થાય છે એનો ફાયદો જ નહીં થાય. તો આવી બધી ઇનિશિયેટિવ લેવાથી પોઈન્ટ અહીંયા શું છે કે પ્રોએક્ટિવ બનો, બરાબર છે. તમે સમજો અને પછી એક્શન લો. રાધર દેન ખાલી તમે એક્શન લેયા કરશો તો તમારા જે પૈસા બચવાના હશે કે તમને જે ફાયદો થવાનો હશે ને એ અટકી જશે. તો આવા બધાથી પણ તમને ઓવરઓલ તમારા ઘર ખરીદવામાં બહુ જ મદદરૂપ થશે.
ઓકે, તો આ એક છે કે કઈ કઈ યોજનાઓનો લાભ તમને મળી શકે છે એની જાણકારી એક ભેગી કરવી અને એને અપ્લાય પણ કરવાનું રહેશે. તો આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે જેનાથી તમે તમારા જે ઘરની ખરીદારી માટેનો જે ખર્ચ છે એ અહીં આગળથી ઘટાડી શકો છો. અને અગાઉ પણ તમને જે રીતે વિરલભાઈએ જણાવ્યું કે આ ઘરની ખરીદારીનું બજેટ જે બનાવો છો એમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ને એ બધું જે છે, ઇન્ટિરિયરનો ખર્ચો છે, રજિસ્ટ્રેશન ચાર્જિસ છે, આ બધાને પણ ઇન્ક્લુડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ પણ એક ખાસી મોટી અમાઉન્ટ આવતી હોય છે. આ ઉપરાંત બધાને એવી ઈચ્છા હોય છે, પહેલું ઘર ખરીદતા હોય એમને તો ખાસ, અને જ્યારે કોઈકને પહેલું ઘર વેચીને બીજું લેવાનું હોય કે એ રીતનું હોય એમને મોટા ઘરની ઈચ્છા એક વધારે થતી હોય છે. પણ આમાં જે બજેટ છે ને, પહેલો મુદ્દો આપણો જે હતો એ થોડુંક ખોરવાઈ જતું હોય છે. તો આ અંગે આપનો શું સલાહ રહે છે, કઈ રીતે તમે સમજાવશો? હંમેશા એવું આપણે કહેતા હોય છે, બડા હે તો બહેતર હે, બરાબર છે, પણ જરૂરી નથી હોતું. તમારા જે ઓવરઓલ ફાઇનાન્શિયલ્સ છે ને એને તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ, અને એને રિસ્પેક્ટ કરીને તમારે તમારા ઘર લેવાનું પ્લાનિંગ કરવું જોઈએ, બરાબર છે. તમે ઇનિશિયલ યર્સમાં તમે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરો, રાઈટ, અને તમે તમારા બજેટમાં જે રીતે ફિટ થાય એ પ્રમાણે તમે ઘર લો. કારણ કે જેવી રીતે આપણે વાત કરી કે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં તમારું ઘર ખરીદવાનું એ પહેલો ગોલ હશે, પણ બીજા 2, 3, 4, 5 બીજા પણ ફાઇનાન્શિયલ ગોલ્સ હશે, રાઈટ. તમે તમારા છોકરાઓ હશે તો એના એજ્યુકેશનના વિશે વિચારવાનું હશે, રાઈટ. પછી તમે અગર લોનથી ઘર લેશો તો લોનને રીપેમેન્ટ કરવાનું પણ તમારો ગોલ હશે. સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમારું રિટાયરમેન્ટનું પણ ગોલ હશે, રાઈટ. તો આ બધા ગોલને ધ્યાનમાં રાખીને, તમારા ફાઇનાન્સીસને ધ્યાનમાં રાખીને, તમારા ઇન્કમ, એક્સપેન્સ, સેવિંગ્સને ધ્યાનમાં રાખીને, તમારે બધા આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને, બધા ફાઇનાન્શિયલ આસ્પેક્ટને રિસ્પેક્ટ આપીને તમારે તમારા ઘર લેવાનું વિચારવું જોઈએ. આ બધું વિચારીને કરશો અને પછી એક્શન લેશો ને તો તમારા જે બધા કહી શકાય ને કે ચેકલિસ્ટ હશે ને એ ટિકમાર્ક થશે. અધરવાઇઝ તમે ક્યાંક ને ક્યાંક તમને ડિસઅપોઇન્ટમેન્ટ આવશે, તમને હતાશા આવશે, અને તમે જેવી રીતે લાઈફ તમારે સ્પેન્ડ કરવાની હશે ને એ તમે નહીં કરો. તો આ બધાનું આ જે વાતોને ડિસ્કસ કરવાનું કારણ એક જ હતું કે તમારું જે ઘરના લેવાનું પ્લાનિંગ છે એ પ્રોપર સિસ્ટમેટિકલી અને ડિસિપ્લિન મેનરમાં કરો, તો તમને કાંઈ પણ વાંધો નહીં આવે તમારા ફાઇનાન્શિયલ લાઈફમાં. જી, અને આ એક ખાસ ચર્ચા કરવાનો મુદ્દો અને કારણ પણ મુખ્ય અમારું એ જ છે કે અમે ઈચ્છીએ છીએ, પ્રોપર્ટી ગુરુ ખાસ ઈચ્છે છે કે આપનું સપનાનું ઘર ખરીદવાનું સપનું જે છે એ વાસ્તવિક બને, એટલે કે સાકાર થાય, અને પછી તમારી જે લાઈફ છે નવા ઘરની અંદર રહેવાની, એમાં પણ તમને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ પણ ન આવે અને તમે બાકીના તમારા જીવનના ગોલ છે એ પણ પૂરા કરી શકો. તો આને માટે એક આગોતરું ફાઇનાન્શિયલ આયોજન, નાણાકીય આયોજન તમે કરી લેશો તો ચોક્કસપણે તમારું સપનાનું ઘર તમે સરસ રીતે પૂરું કરી શકો છો. આ સપનું તો એ આ ખાસ અમારી ચર્ચાનું કારણ રહ્યું છે. ત્યારે જ આ ખાસ ચર્ચામાં વિરલભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણે એક આ સરસ મજાની ચર્ચા આપણા દર્શકો માટે કરી. ત્યારે જ અમારા દર્શકોને ફરી એક વખત જણાવી દઈએ કે આજના એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ છે, પણ આપને ઘર ખરીદારીને લગતા કોઈ પણ સવાલ હોય, અમને તમારો સવાલ લખીને મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો હાલ પૂરતું પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં તો આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.